હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ મંગુ ઓફિશિયલ. ગ્રીવા કંસારા ઉપર તમારું સ્વાગત છે. અને ભાઈ નવરાત્રિ આવવાની છે તો નવરાત્રિની શોપિંગ તો બને જ. તો હું નવરાત્રિની થોડી શોપિંગ કરવા આવી છું. તમે જોઈ શકો છો ડાબી બ્રધર્સ. બહુ સાંભળ્યું હતું મેં. હું કેટલાય અઠવાડિયાથી તો આઈ થિંક હું આ રીલ્સ જોઉં જ છું. જેટલું સ્ક્રોલ કરો રીલ્સમાં નકરું આ જ આયા કરે છે ડાબી બ્રધર્સ. અને હું બ્લોગ નથી બનાવવાની, પણ બ્લોગ બનાવવાનું એક મુખ્ય કારણ એ છે કે અહીંયા તમે તમારી જૂની ચણિયાચોળી આપો ને તો તમને એમાં ડિસ્કાઉન્ટ કરીને તમને નવી ચણિયાચોળી આપે. અને એ જૂની ચણિયાચોળીને એ લોકો ડોનેટ કરે છે. એ મને અહીંયા આવીને ખબર પડી. તો આ વસ્તુ જાણીને મને વધારે ક્યુરિયોસિટી થઈ કે હું વિડીયો બનાવું અને તમને જાણ કરું. તો પ્લીઝ આપણે આપણો તહેવાર તો સારો કરીએ જ છીએ, આપણા તહેવાર તો સારા કરીએ જ છીએ, મનાવીએ જ છીએ, પણ તમે કોઈ બીજાનો પણ તહેવાર સારો બનાવી શકો એવી અમારા તમારું નામ શું છે? જીતુ. અરે લે, તમારું નામ છે તો એમનો આટલો સારો પ્રયાસ છે. તો મારું બધાને રિક્વેસ્ટ છે કે પ્લીઝ અહીંયા આવો, તમારી જૂની ચણિયાચોળીઓ લઈને આવો. મને ખબર નથી, નહીં તો મારી પાસે તો છે જ નહીં ચણિયાચોળી, નહીં તો હું ચોક્કસથી લઈને આવતી. અને તમારી જૂની ચણિયાચોળી અહીંયા ડોનેટ કરો. બહુ જ સારો પ્રયાસ છે તમારો અને થેન્ક યુ સો મચ. આટલું સારું કામ કરો છો. બધા બહુ જ લોકો એવા હોય છે જેમને તહેવાર તો કરવા હોય છે પણ પરિસ્થિતિ નથી હોતી, એના લીધે કરી નથી શકતા. તો થેન્ક યુ સો મચ જીતુભાઈ. અને એમની પાસે એટલું બધું વેરાયટી, એટલું સરસ કલેક્શન છે. હું ક્યારની ઊભી જોતી હતી, એમને મને ઓળખી નથી ત્યાં સુધી તો મેં બધું જોઈ લીધું. અને બહુ સરસ ચણિયાચોળી છે. એવું નથી કે તમે ડોનેટ કરો છો તો તમને કંઈ પણ વસ્તુ આપી દેવામાં આવશે. બહુ સરસ અને રિઝનેબલ પ્રાઇસમાં બહુ સરસ ચણિયાચોળી આપવામાં આવે છે. આઈ થિંક મને નહીં તો તમે બરોડાના બધા જ બ્લોગર આવી ગયા છે, કેમ કે હું અઠવાડિયાથી જોઉં છું. જેટલું સ્ક્રોલ કરું છું ને તો તમારી જ એડ આવે છે. તો મેં કીધું અહીંયા તો જવું બને જ છે. હું અમદાવાદ જવાની હતી પણ મેં કીધું ના, આપણે બરોડામાં આટલું સારું કામ તમે કરી રહ્યા છો તો આપણે અહીંયા જ આવવું જોઈએ. અને હું અહીંયા આવી છું તો હું તમને લોકોને ચણિયાચોળી બતાવું અને હું ખુદ લેવાની છું. તમે પણ ચોક્કસથી અહીંયા આવજો. તો આપણે ચણિયાચોળી જોઈ લઈએ. ચાલો, જો આ એમનું કલેક્શન છે. દુપટ્ટો છે, એનો ચોલી છે, ચણિયો છે. બીજી બતાવો. આ જો અહીંયા અને હમણાં તો સ્ટોક આઉટ થઈ ગયો હતો ને, આ ફરીથી સ્ટોક આવ્યો ને. હા, બહુ મસ્ત છે. જો કલર કોમ્બિનેશન કેટલું સરસ છે અને બહુ જ સરસ ચણિયાચોળી છે. સરસ. અને અહીંયા ઓછા રેન્જની છે, 500 ને એની છે. આ બાજુ 2000 3000ની છે, 6000 સુધીની રેન્જનું છે. આજે 12 મેનિક્યોરને પહેરાઈ છે એ છે ને. હા, બહુ જ સરસ છે. આ બ્લોગ્સ તમે જે બનાવડાયા છે એમાં કોઈ એવું નથી કીધું કે તમે ડોનેટ કરો છો ચણિયાચોળી. તો એ ખાસ કહેવું જોઈએ તમારે. ના, સારી. હા, લોકો એક રૂપિયો પણ આપતા હોય છે ને તો ઢંઢેરો પીટતા હોય છે. તમે તો આટલું સારું કામ કરો છો. ઓહ, અરે સરસ. પણ બહુ જ સરસ કામ કરો છો. જી. વાવ. મારે તો મારી એક સાડી આપવી હોય તો હું 50 વખત વિચાર કરું કે આપું કે નહીં આપું. મારી પાસે એટલી બધી સાડીઓ છે ને. જી. ના, આ વસ્તુ સારી છે કેમ કે સામેવાળી વ્યક્તિને આપવી હોય, એમને જૂની એ લોકો પહેરતા ના હોય, પડી રહી હોય. અને અત્યારે તો છોકરીઓ એવી થઈ ગઈ છે ને કે ગયા વર્ષે પહેરી આ વર્ષે નહીં પહેરવાની, કેમ કે ઇન્સ્ટાગ્રામ આવી ગયું, ફેસબુક આવી ગયું, એક વખત ફોટો મુકાઈ ગયો પછી પતી ગયું. સરસ.
સો હું તમને બધાને રિક્વેસ્ટ કરું છું કે આમનો 100નો ટાર્ગેટ છે, આપણે 1000 કરીને બતાવો. હા, મતલબ 500નો ટાર્ગેટ છે, આપણે 1000 કરીને બતાવો. હું બધાને રિક્વેસ્ટ કરું છું કે પ્લીઝ આવો. બહુ સરસ, તમારે કલેક્શન બહુ જ સરસ છે. એવું પણ નથી કે તમે આવી રીતે કરો છો તો કંઈ પણ આપી દો છો. તમારું કલેક્શન અને મટીરિયલ વાઇઝ પણ મેં જોયું હમણાં, બહુ જ સરસ છે. અને આ બધું ટ્રેન્ડિંગ છે અત્યારે, આવા જ બધા ચાલે છે. મતલબ મારે કાલથી એક શૂટ ચાલુ થવાનું છે મૂવીનું, NRI દુલ્હન. એમાં મારે આખું લુક આવું જ છે, ચણિયા ચોળીવાળું જ છે. હા, એટલે મારું હાલોલમાં છે હમણાં. હા જી, ત્યાં કરવાનું છે. મુંબઈ થઈ ગયું ના, એટલે બીજી છે હિરોઈન્સ છે, પણ એની સાથે હું છું. હા હા હાજી હાજી, કોમેડી જ છે, કોમેડી જ છે. એટલે અડધું મૂવી થઈ ગયું છે મુંબઈમાં શૂટ, અને અડધું જે બાકી છે ગામડાનું બતાવવાનું છે, અહીંયા કરવાના છે. તો એ લોકોની જે ચણિયા ચોળી છે ને, એકદમ શું કહેવાય, બહુ હેવી. એ લોકો એમની લઈને આવે ને, ડિઝાઇનર હોય એ લોકો લઈને આવે, પણ એમની ચણિયા ચોળી કેવી છે, બહુ હેવી ને એવી છે, ચમક ચમકવાળી ને. અને મને મારા કેરેક્ટર માટે આવી ચણિયા ચોળી જોઈએ છે, એટલે એવું છે. હા 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 હા. એટલે ત્યાં શું બહુ જલ્દીમાં શૂટ હતું ને, તો મેં પહેરી લીધું. પણ મેં કીધું અહીંયાથી હું 1-2 લઈ જાઉં ત્યાં, તો એ લોકો આ જોશે તો કહેશે આ પહેરી લો હવે. સરસ છે. અચ્છા હાજી 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 હાજી. અરે હવે લઈ લેજો. આણંદમાં તો અમારે મહિનામાં 25 દિવસ હું આણંદ હોઉં. હાજી, માંડ 5-10 દિવસ ફ્રી હોઉં તો ઘરે હોઉં. હમણાં જીતુભાઈ બિઝી છે એટલે થોડી હું બીજું મૂવીઝ ના તે બધું કરું છું. શું લો શું ના લો તમે કન્ફ્યુઝ થઈ જાઓ. આમાં તો હું તો બહુ જ કન્ફ્યુઝ થઈ જાઉં. બસ બહુ જ મસ્ત છે. આમાં કલર્સ છે ને, આ એક યલો છે, એક આ છે ને એક મરૂન છે ને. આ મને ગમી હતી. હા સરસ છે. બહુ જ ફાસ્ટ છે, એકદમ પ્લેન ને સોબર. બસ બસ, થેન્ક યુ. જો ભાઈ, આ ચણિયા ચોળી એક મેં ફાઇનલ કરી છે. કેવી લાગે છે કહેજો મને. ચાલો સરસ. તો ભાઈ મેં ચણિયા ચોળીઓ લઈ લીધી છે અને હવે જાઉં છું ઘરે. મમ્મી આવી ગઈ હશે. હા તો ફ્રેન્ડ, ઘરે આવી ગઈ છું. નાનો મોટો સામાન લેવાનો તો રસ્તામાંથી લઈ લીધો. લોટને હું પતી ગયું હતું. હવે 2-3 દિવસ હું ઘરે નથી, તો મમ્મીને બધો સામાન અપાવી દીધો. ચણિયા ચોળી મસ્ત આવી ગઈ છે. 3 ચણિયા ચોળી લીધી મેં, અને મસ્ત રિઝનેબલ ભાવ કરીને મને આપ્યો. 1-2 વિડીયો પણ બનાવી દીધા મેં એમના.
તો સરસ છે એમની ચણિયાચોળીઓ. નટુભાઈ સર્કલ જે છે ત્યાં પેલું વેબસાઇટ છે એની સામેનું જે મોલ છે એની અંદર જ ડાબી બ્રધર્સ કરીને છે. તમે લોકો ચોક્કસથી જજો. અને આણંદમાં પણ એમની બ્રાન્ચ છે, તો આ જે લોકો આણંદમાં હોય એ લોકો આણંદમાં જજો. અને બહુ સારું કામ કરે છે એ લોકો, કે જૂની ચણિયાચોળીઓ લે છે એમાં પણ એ લોકો 500 રૂપિયા ડિસ્કાઉન્ટ આપે છે જૂની ચણિયાચોળીઓનું. અને એ ચણિયાચોળીઓ જે જરૂરિયાતમંદ છોકરીઓ હોય છે, જે લોકો ચણિયાચોળીઓ ખરીદી ના શકે, જેમની પાસે પૈસા નથી હોતા, એવા લોકોને એ લોકો ડોનેટ કરે છે. 500 ચણિયાચોળીઓનું એ લોકોનું ટાર્ગેટ છે. તો તમે લોકો જલ્દીથી જાઓ અને એમનો આ ટાર્ગેટ પૂરો કરી આપો. થોડુંક કંઈક પુણ્ય તમે લોકો પણ કમાઈ લો. મારી પાસે તો જૂની ચણિયાચોળીઓ છે જ નહીં, કેમ કે હું નવરાત્રિ કરતી નથી. આ શૂટમાં હું આ ચણિયાચોળીઓ પહેરીશ અને પછી આ ચણિયાચોળીઓ હું મારી ડોટરને આપી દઈશ, કેમ કે એ નવરાત્રિ કરે છે. હું એને પૂછી જોઈશ જો એની જોડે જૂની ચણિયાચોળીઓ હશે તો મારાથી જેટલું ડોનેટ થશે એટલું હું કરીશ. સાડીઓનું કીધું છે, અગર સાડીઓની એમને જરૂર હોય તો હું સાડીઓ જરૂરથી ડોનેટ કરીશ. અને બહુ જ સરસ કલેક્શન છે, મતલબ એક મૂકો અને બીજું લેવાનું મન થાય એવું હતું. એક ચણિયાચોળી મને બહુ જ ગમી હતી, એ જોઉં છું હવે 1-2 દિવસમાં એવું હશે ને તો હું લઈ આવીશ જઈને. તો હું પાછી પણ કદાચ જઈશ, કેમ કે એક ચણિયાચોળી મને બહુ જ ગમી છે અને એ રહી ગઈ છે, તો હું ચોક્કસથી એ લઈશ ચણિયાચોળી. પણ હા, અત્યારે તો 3 લઈને આવી છું. લેવાનું તો બધું બહુ મન હતું, પણ બજેટ થોડું હિલમડુલમ થઈ જાય પછી. પણ 3 લીધી છે હમણાં, તો મારા શૂટિંગમાં ચાલી જશે 3 ચણિયાચોળીઓ હમણાંના શેડ્યુલમાં. તો હવે જોઈએ છે, કાલથી શૂટ ચાલુ થાય છે, એટલે કાલે સવારે હું વહેલા જઈશ. નટુભાઈ આવી જશે તો નટુભાઈ મને લઈને સીધા હાલોલમાં શૂટિંગ છે લકી સ્ટુડિયોમાં. તો જે લોકો હાલોલમાં અને એ બાજુ સાઈડ રહેતા હોય તો ચોક્કસથી આવજો મળવા માટે. ચોક્કસથી હું મળીશ. અને બસ શૂટિંગ પાછું ચાલુ થઈ જશે કાલથી, તો કન્ટિન્યુ ચાલુ જ રહેશે. હવે કન્ટિન્યુ હું બિઝી જ રહીશ. બસ તો પછી આ વિડીયોને આપણે અહીંયા જ એન્ડ કરીએ. જેને પણ ચણિયાચોળી ગમે એ લોકો પ્લીઝ જજો ડાબી બ્રધર્સમાં. અને બસ કંઈ નહીં, મળીએ છીએ તો નેક્સ્ટ વિડીયોમાં કાલે સવારે શૂટિંગમાં. તો ટાટા બાય બાય. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો મંગુ ઓફિશિયલ ગ્રીવા કંસારા. ટાટા, ગુડ નાઇટ.